નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે એ ઓનલાઈન કોલેજની અંદર એડમિશન લેવાની પ્રોસેસ જે છે પૂર્ણ થઈ ગઈ છે। રજિસ્ટ્રેશન કરવાની તારીખ પણ જઈ ચૂકી છે। હવે આની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોનું રજિસ્ટ્રેશન થયું છે, ત્યારબાદ કેટલું મેરિટ જે છે એ ક્યારે આવશે અને કેટલું મેરિટ આવશે એની સંભાવના છે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો શું કરવું, ત્યારબાદ ફોર્મની અંદર જે છે તમને હજુ ગ્રીન કલરનું ના બતાવી રહ્યા હોય, તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું બાકી છે તો તમને ક્યાંથી ખબર પડશે, અને ત્યારબાદ જે છે ઓછા ટકાવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એમને શું એડમિશન મળશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને ગુજરાત યુનિવર્સિટી માટે તથા ઓલ ઓવર કેટલું રજિસ્ટ્રેશન થયું છે એની પણ વાત કરવાના છે, જેથી તમને મેરિટની જે છે આની અંદર ખબર પડી શકે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરું છું, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, કેમ કે અમુક જે પીડીએફ અથવા અમુક ઇન્ફોર્મેશન હોય એ ફક્ત ને ફક્ત ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે। શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસની અંદર જે છે ટોટલ 2,95,398 વિદ્યાર્થી મિત્રોએ જે છે રજિસ્ટ્રેશન કરી દીધું છે, અને આનું મેરિટ જે છે એ 29 થી 31 તારીખની અંદર આવી જશે, અને એમાં તમને જે છે તમારું ઓફર લેટર પણ આપી દેવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીમાં અંદાજે 60,000 બેઠકો છે, એમાંથી 58,000થી વધુ વિદ્યાર્થી મિત્રોએ આની અંદર જે છે રજિસ્ટ્રેશન કરી દીધું છે। ત્યારબાદ બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો એક ક્વેશ્ચન છે કે એમને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા ક્યારે જવાનું, તો જ્યારે એ ફાઇનલ સબમિટ કરી દે અને ત્યારબાદ જે છે એમને ત્યાં હજુ બધા જ જે આપેલા હોય એની અંદર ગ્રીન નથી બતાવી રહ્યા, લાસ્ટવાળા વેરીફાઈ યોર ડોક્યુમેન્ટમાં જે છે એ રેડ બતાવી રહ્યા છે, તો એ વિદ્યાર્થી મિત્રોએ નજીકના સેન્ટરમાં જઈ અને પોતાનું ફોર્મ જે છે એ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે। અને આ જનરલી જે છે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ 3 દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલેજ જવાનું રહેશે। જે અનામત માટેના વિદ્યાર્થી મિત્રો છે એમને જ આ કિસ્સામાં લાગુ પડે છે। વિદ્યાર્થીઓ ચોઇસના આધારે 29મીએ પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરાશે। 29મીથી આ કોલેજની ફાળવણી જે છે શરૂ કરી દેવામાં આવશે। તમારે 3 દિવસની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે। ત્યારબાદ જે મિત્રોને ફોર્મ ભરવાનું રહી ગયું છે તો શું એમને ફરીથી ફોર્મ ફિલ કરવાનો ચાન્સ આપવામાં આવશે, તો અપ્રોક્સિમેટલી જે છે ફરીથી ફોર્મ ફિલ કરવાનો ચાન્સ જે આપવામાં આવશે। અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન જે છે કે પીજીના લીધે શું એમને પીજીનું એડમિશન નહીં મળે, કેમ કે એમને પેમેન્ટનું ઓપ્શન નથી બતાવી રહ્યા અથવા એ ફોર્મ ફિલ કરી નથી શકતા, તો હજુ એ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પીજીનું એડમિશન શરૂ થયું નથી। જ્યારે પણ પીજીનું એડમિશન શરૂ થશે ત્યારે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે, કેમ કે બહુ બધી કોલેજીસ દ્વારા જે છે એ હજુ પણ જે છે કોઈ પણ રિઝલ્ટ ડિક્લેર કરવામાં નથી આવ્યું। જ્યારે સેમ 6 અથવા સેમ 8 જે પણ હોય એનું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારબાદ જ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફોર્મ ફિલ કરવાના શરૂ થશે। એના પછી જે છે કે અમુકને ઓછા પર્સન્ટેજ છે તો શું એમને એડમિશન મળશે, તો હા ચોક્કસપણે એમને એડમિશન મળવાપાત્ર રહે છે, કેમ કે આ વખતે છે એઝ કમ્પેર ટુ બીજા વર્ષો કરતાં ફોર્મ ઓછા ફિલ થયા છે, અને જેના કારણે જે છે એ તમને ચોક્કસપણે એડમિશન મળવાપાત્ર રહે છે। 21મી તારીખની સાંજ સુધીમાં 2,95,398 વિદ્યાર્થી મિત્રોએ જે છે ફોર્મ ફિલ કરી દીધું છે। એમાંથી 2,27,050 વિદ્યાર્થી મિત્રો જે છે એમને ચોઇસ ફિલિંગ કરી છે, મીન્સ એમને કઈ કોલેજમાં જવું છે એની પસંદગી કરી લીધી છે। તો આ ટોટલ આટલા વિદ્યાર્થી મિત્રો જે છે એમને ફર્સ્ટ રાઉન્ડની અંદર કમ્પ્લીટલી અપ્લાય કરી દીધું છે। તો આની અંદર જે છે બહુ બધી યુનિવર્સિટીઝ છે 15, એની 2600 કોલેજની અંદર ટોટલ આટલા વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશન કર્યું છે। હવે એમને ઓફર આપવામાં આવશે અને ત્યારબાદ જે છે એ એમનું સિલેક્શન અથવા એડમિશન કન્ફર્મ થઈ જશે। અને આ ઓફર લેટર જે છે તમને ઈમેલ અને ફોન બંને દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન આપશે। અને તમારે આ ઓફર લેટર કઈ રીતે ચેક કરો એનો વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં બનાવીશું, તો ચેનલ પર જરૂરથી જોડાયેલા રહો, જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।